નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાર્ષિક પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 11માં ગુજરાતી વિષયના પ્રશ્નપત્રની ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, વિભાગ એ પદ્ય વિભાગ આધારિત પ્રશ્ન હશે, વિભાગ બી જે ગદ્ય વિભાગ આધારિત હશે, વિભાગ સી જેમાં વ્યાકરણના પ્રશ્નો આવશે, ત્યારબાદ વિભાગ ડી એમાં અર્થગ્રહણ અને વિભાગ ઈમાં લેખન સજ્જતાના પ્રશ્ન જવાબ આવશે। હવે આપણે વિભાગ એ જે પદ્ય વિભાગ આધારિત છે તેના પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ। નંબર 1, સહી નથી ગઝલકારનું પૂરું નામ જણાવો। એનો જવાબ છે જલાલુદ્દીન સહાઉદ્દીન અલ્વી એટલે જલન માતરી। સહી નથી પદ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે? જવાબ જલનમાંથી। સહી નથી પદ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો। ગઝલ। દુહો કયા સાહિત્યનો કાવ્ય પ્રકાર છે? ચારણી સાહિત્યનો। દશા અને દિશા મુક્તક કયા કાવ્ય સંગ્રહમાંથી લીધો છે? દીપ્તિમાંથી। નંબર 3, મૃત્યુની અનિવાર્યતા હાઇકુ દ્વારા દર્શાવનાર કવિ કોણ છે? જવાબ છે રાવજી પટેલ। નંબર 4, ઝીણાભાઈ રત્નજી દેસાઈનું ઉપનામ જણાવો। જવાબ સ્નેહરશ્મિ। કવિ ભાલણને કયું બિરુદ આપવામાં આવ્યું છે? જવાબ આખ્યાનના પિતા। નાવિક વળતો બોલ્યો પદ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો। જવાબ પદ। નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિનું નામ જણાવો। કવિ ભાલણ। સીમ અને ઘર કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો। સોનેટ। સીમ અને ઘર કાવ્યના કવિનું નામ જણાવો। ઉમાશંકર જોશી। ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો। વાસુકી। મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા છે? જવાબ અખો। ઉખાણાના રચયિતાનું નામ જણાવો। જવાબ સામળ। મધ્યકાળમાં છપ્પા સાહિત્ય પ્રકારનો ઉપયોગ શાને માટે થતો હતો? જવાબ કટાક્ષ અને સદાચાર બોધ માટે। હવે નંબર 1, અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચા જવાબ નીચે લીટી દોરેલી છે। જવાબ આવશે એ, વિશ્વામિત્ર। નંબર 2, કોણે ગંગાજળ વડે શ્રીરામના ચરણ પખાડ્યા? નાવિકે। મદન કુંવર કયા રાજ્યનો રાજકુમાર હતો? જવાબ કૌંતલપુર। વિશ્યા કોની જેમ ડગલા ભરતી ચંદ્રહાસની નજીક આવી? જવાબ બગલાની જેમ। આવી નગરમાં લાગી ખાલી જગ્યા પંક્તિ પૂર્ણ કરો। જવાબ લાય। કવિને કોને સરોવર કહ્યું છે? જવાબ દર્પણને। ગોરી શબ્દનો સાચો અર્થ શું થાય? જવાબ રૂપાળી સ્ત્રી। કવિએ કયું અચરજ જોયું? જવાબ પડછાયાનું। ચાંદલિયો ક્યાં ઉગ્યો છે? આભમાં। સંધ્યાના કયા પ્રહરની વાત ચક્રવાક મિથુન કાવ્યના કેન્દ્રમાં છે? મધ્ય પ્રહરની। ધણ બપોરે ક્યાં વાગોળે છે? વડ નીચે। ખડગ મ્યાન કરીને અશોકે હાથમાં શું ધારણ કર્યું? ધર્મની છડી। સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? કલિંગ। નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? જવાબ પંખી। નાયકની સાથે કોણ હોવાથી રોકાવાની ના કહે છે? જવાબ ભાઈબંધની જોડ। હવે આપણે જોઈએ એક એક વાક્યના પ્રશ્નના જવાબ। વૃક્ષ પોતાના ફળ અને છાંયો કોને આપે છે? જવાબ વૃક્ષ પોતાના ફળ અને છાંયો પોતાને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનારને આપે છે। નંબર 2, ફળીના ઝાડવા ક્યાં જવાની વાતો કરે છે? જવાબ ફળીના ઝાડવા દૂર જંગલમાં જવાની વાત કરે છે। 14 ભુવનનો સ્વામી સી રીતે રાજી થાય? જવાબ માનવી થોડી પણ સાચા હૃદયની હરિવરની ભક્તિ કરે તો 14 ભુવનનો સ્વામી રાજી થાય। કવિ
કઈ ખાતાવહી નિભાવવાની ના કહે છે? જવાબ, કવિ સાચ ખોટના ખાતા પાડી એની ખાતાવહી નિભાવવાની ના કહે છે. મેદની શા માટે ભેગી થઈ હશે? જવાબ, ક્રોસ પર ખીલે જડી દીધેલા ઈસુ ખ્રિસ્તને જોવા મેદની ભેગી થઈ હશે. ખીલા સામે જોઈને લુહાર એકી શ્વાસે શું બોલે છે? જવાબ, ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે બોલે છે કે મેં આ ખીલા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા. અરે, અહીં તો આ ખીલા પર ઈસુ ખ્રિસ્તને જડી દેવાયા. નંબર 3, કવિ સુંદરમ કોને ચાહવા ઈચ્છે છે? જવાબ, કવિ સુંદરમ સૃષ્ટિની સર્વ અસુંદર ચીજોને ચાહવા ઈચ્છે છે. શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? જવાબ, શૈશવમાં કવિ મિત્રો સાથે ચણીબોર, કાતરા, ચીભડા અને વડના ટેટાના ભાગ પાડતા. નંબર 2, ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા? જવાબ, ભગવાન પોતાનો ભાગ ખાવા રાતે છાનામાના આવતા. નંબર 3, મોટા થયા પછી સાના ભાગ પાડ્યા હતા? જવાબ, મોટા થયા પછી ઘરના ઘરવખરીના ગાય, ભેંસ અને બકરીના ભાગ પાડ્યા હતા. હવે નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન આપેલા છે, એના જવાબ તમારે તમારી જાતે લખવાના છે. હવે આપણે આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સવિસ્તાર પ્રશ્નના જવાબ લખો છો ત્યારે સૌપ્રથમ તમારે કાવ્યનું નામ, કવિનું નામ અને સાહિત્ય પ્રકાર લખવાનો છે. આ 3 બાબતો લખ્યા પછી જ તમારે વિસ્તારથી સમજાવો પ્રશ્નના જવાબ લખવાની શરૂઆત કરવાની છે. કૃતિનું નામ, કર્તાનું નામ અને સાહિત્ય પ્રકાર લખવો ફરજિયાત છે. હવે આપણે વિભાગ બી, જે ગદ્ય વિભાગ છે, એને આધારે પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ. એમાં નંબર 1, વાત એક સાપની કૃતિના લેખકનું નામ દર્શાવો. મહેશ યાજ્ઞિક. ભારતીય તત્વજ્ઞાનનો કર્મ સિદ્ધાંત દર્શાવતી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? તો જવાબ, વાત એક સાપની. નંબર 1, તપસ્વી સારસ્વત ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ચરિત્રલેખ. નંબર 2, તપસ્વી સારસ્વત કૃતિના નાયકનું નામ જણાવો. કેકા શાસ્ત્રી. નંબર 3, તપસ્વી સારસ્વત કૃતિના સર્જકનું નામ લખો. જવાબ, ચંદ્રકાંત શેઠ. હુકમ માલિક ગદ્યના સર્જકનું નામ જણાવો. ચીનુ મોદી. હુકમ માલિક પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. એકાંકી. સ્ટેચ્યુ રમવાની મજા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. લલિત નિબંધ. સ્ટેચ્યુ રમવાની મજા કૃતિના લેખકનું નામ જણાવો. અનિલ જોશી. જમાના પ્રમાણે કૃતિના સર્જકનું નામ જણાવો. તો વસુબેન ભટ્ટ. નંબર 2, જમાના પ્રમાણે ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ટૂંકી વાર્તા. નંબર 3, જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ શોભે છે એવો ભાવ દર્શાવતી કઈ કૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં આવેલી છે? તો જવાબ, જમાના પ્રમાણે. પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું નામ જણાવો. તો ગૌરીશંકર ગોર્ધરામ જોશી. એમનું ઉપનામ છે ધૂમકેતુ. નંબર 2, વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓમાં તમારા પાઠ્યપુસ્તકની કઈ કૃતિ સ્થાન પામી છે? જવાબ, પોસ્ટ ઓફિસ. બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો. ઝવેરચંદ મેઘાણી. બુરાઈના દ્વાર પરથી ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા અથવા ટૂંકી વાર્તા. જીભ ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. હાસ્ય નિબંધ. જીભ ગદ્યના લેખકનું નામ જણાવો. જ્યોતિન્દ્ર દવે. હવે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો. એમાં નંબર 1, આ માણસ ગાંડો છે. આ વાક્ય કોણ બોલે છે? તો પોસ્ટમાસ્ટર. અલી ડોસાની પુત્રીનું નામ શું હતું? જવાબ, મરિયમ. અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? જવાબ, અમુ. કિશનના લગ્ન વખતે મામીએ શી ભેટ આપી? જવાબ, કલ્લીઓ. અમુએ ભાઈને એના લગ્નમાં શી ભેટ આપી હતી? જવાબ, પાંચિકા નાખેલી મશરૂમની કોથળી.
જુગલ જુગારી નાટકની નાયિકા કોણ હતી? જવાબ લલિતા. વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? જવાબ રંભા દૂધવાળીની. જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? જવાબ બાપુલાલ નાયક. તમારા પાઠ્યપુસ્તકની કઈ કૃતિમાં ગરીબ અને શ્રીમંત વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે? જવાબ બુરાઈના દ્વાર પરથી. સુમનલાલે જમકુને કયું સંબોધન કર્યું? જવાબ બહેનનું. જીભને આપણે શેનું અભિધાન આપ્યું છે? જવાબ લૂલીનું. સ્નિગ્ધ, કોમળ, નાની, નાજુક ને નમણી જીભ કોના સરખી છે? સ્ત્રીના. તબીબો શેના માટે જીભ પર ઘણો આધાર રાખે છે? રોગોના નિદાન. દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા? જવાબ તોફાન દિવસની. અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો? જવાબ 5 વર્ષનો. હવે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં નંબર 1, બાએ દીકરા દીકરીને કેવી રીતે ભણાવ્યા હતા? જવાબ બાએ પારકા દરણા દળીને, કોઈના કપડાં ધોઈને કે પારકા વાસણ ઉટકીને તેમના દીકરા દીકરીને ભણાવ્યા હતા. બાએ લાપસી શા માટે રાંધી હતી? જવાબ લેખક મેટ્રિકની પરીક્ષા આપવા જતા હતા એટલે બાએ 2 પૈસા ઉછીના ઉધાર લઈને લાપસી રાંધી હતી. છેલ્લે રહ્યા દોઢ પાશેર દ્રષ્ટાંત કથામાં કયા દેશનો પ્રસંગ વર્ણવ્યો છે? જવાબ છેલ્લે રહ્યા દોઢ પાશેર દ્રષ્ટાંત કથામાં જર્મનીનો પ્રસંગ વર્ણવ્યો છે. આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે? જવાબ આપણા ભલાના કામો આપણે જાતે ન કરી શકીએ એ તો સરકાર જ કરી શકે એવી મનોવૃત્તિ આપણામાં દ્રઢ થઈ ગઈ છે. ધૂળીએ 25 વીઘા જમીનનું શું કર્યું? જવાબ ધૂળીએ 25 વીઘા જમીન કૂતરાને રોટલા ખવડાવવા તથા પરબડી બાંધવા માટે દાનમાં આપી દીધી. વિક્રમચરિત્ર નાટકનું કયું ગીત લોકજીભે રમતું થયું હતું? જવાબ વિક્રમચરિત્ર નાટકનું કોઈ દૂધ લ્યો દિલરંગી ગીત લોકજીભે રમતું થયું હતું. બાપુલાલને આખી રાત ઊંઘ કેમ ન આવી? જવાબ બાપુલાલને સરસ્વતીચંદ્ર નવલકથાનો 4થો ભાગ વાંચવામાં એટલો રસ પડ્યો કે તેને પૂરી વાંચવામાં આખી રાત ઊંઘ ન આવી. જીભ દ્વારા કયા 2 મોટા કાર્યો થાય છે? જવાબ જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું આ 2 મોટા કાર્યો થાય છે. કેવી જીભ પાંડુ રોગની સૂચક છે? જવાબ ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. કોઈ માણસ નશો કરતો હશે એમ શેના પરથી કહી શકાય? જવાબ મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે માણસ નશો કરતો હશે એમ કહી શકાય. હવે આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નો આપેલા છે. એના જવાબ તમારે તમારી ભાષામાં તમારે જાતે જ જવાબ લખવાના છે. આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નો આપ્યા છે તો તમારે જવાબ લખતા પહેલાં પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા પછી તમારે જવાબ લખવાની શરૂઆત કરવાની છે. આના જવાબ વિદ્યાર્થી મિત્રો તમે જાતે લખજો. હવે આપણે વિભાગ સી જે વ્યાકરણ આધારિત છે તેના પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ. તો અહીંયા છે માગ્યા પ્રમાણે ઉત્તર લખો. નીચેના સમાનાર્થી શબ્દોને સામસામે જોડીને લખો. વિદ્યાર્થી મિત્રો, દરેકનો અડધો ગુણ રહેલો છે. હવે આપણે તેના જવાબો જોઈએ. તો તમારે આ રીતે 3 શબ્દો લખવાના હોય છે. આપણે ડાયરેક્ટ જવાબ જોઈએ છે. પાષાણ, પથ્થર, પહાડો. કાષ્ઠ, લાકડું, ઈંધણ. દરવાજો, કમાડ, બારણું. વાગયુદ્ધ, બોલાચાલી, ગરમાગરમી. શ્રમજીવી, મજૂર, કામગાર. આગળ જોઈએ. ટેકો, આધાર, સમર્થન.
વન જંગલ કાનન, શ્રી કૃષ્ણ શ્યામ સુંદર દેવકી નંદન, વિટપ શાખા ડાળી, રૂઆબદાર પ્રભાવી જુસ્સાદાર, સીમાડો હદ મર્યાદા, લાવણ્ય સૌંદર્ય રમણીયતા, અધિકાર હક દાવો, આડિયો ગોખલો તાકુ, માટીડો મરદ પુરુષ, હુકમ ફરમાન આદેશ, ચહેરો વદન આનંદ, અનુવાદ તરજુમો ભાષાંતર, નાવિક સુકાની ખલાસી, વેદના પીડા દર્દ, બનાવટી કૃત્રિમ નકલી, ઘી તૂપ ધ્રુત, બાળપણ શૈશવ બાલ્યાવસ્થા, આશીર્વાદ આશીષ દુઆ, જોખમ ખતરો ભય. હવે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દને સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરીથી લખો. આપણે જોઈએ. નંબર 1, અલી મૂળ હોશિયાર શિકારી હતો. જવાબ, અલી મૂળ મૂરખ શિકારી ન હતો. નંબર 2, અમુ કુક્કા રમવામાં એક્કો. જવાબ, અમુ કુક્કા રમવામાં ઢ નહોતી. નંબર 3, શ્રદ્ધાથી આકાશ સામે જોયું. અશ્રદ્ધાથી આકાશ સામે ન જોયું. નંબર 4, ટાઢા રોટલા કેમ ખાવો છો? જવાબ, ઊના રોટલા કેમ ખાતા નથી? નંબર 5, ક્યાંય અચેતન એક દિશે નહીં. જવાબ, ક્યાંય ચેતન એક જ દિશે. નંબર 6, કોઈને આશા નહોતી. જવાબ, સૌને નિરાશા હતી. નંબર 7, પ્રણય અતૃપ્ત જ રહે છે. જવાબ, પ્રણય તૃપ્ત જ થતો નથી. નંબર 8, પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. જવાબ, વિજયી કલિંગમાં ચૂપકીદી છવાઈ ન રહી. નંબર 9, સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે. જવાબ, સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને અપ્રિય નથી. નંબર 10, સ્ટેજ પર પ્રકાશ થાય છે. જવાબ, સ્ટેજ પર અંધારું થતું નથી. નંબર 11, રાજા અશોક જય પામ્યો છે. જવાબ, રાજા અશોક હાર પામ્યો નથી. નંબર 12, આપણે બધું ખાનગીમાં કરીશું. જવાબ, આપણે બધું જાહેરમાં નહીં કરીએ. નંબર 13, ભજન કરે તે હારતો નથી. જવાબ, ભજન કરે તે જીતે છે. નંબર 14, બે હાથે ઘણુંય ભેગું કર્યું. જવાબ, બે હાથે કાંઈ ઓછું ભેગું ન કર્યું. નંબર 15, અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. જવાબ, અટ્ટહાસ્ય સાથે સફેદ જીન ગેરહાજર રહેતો નથી. નંબર 16, ગુણિયલની ગેરહાજરી એને વર્તાવા લાગી. જવાબ, ગુણિયલની હાજરી એને વર્તાવા ન લાગી. નંબર 17, હું ધિક્કારું છું. જવાબ, હું માન આપતો નથી. નંબર 18, અધિકારી રાજી થાય છે. જવાબ, અધિકારી નારાજ થતા નથી. નંબર 19, મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. જવાબ, મારી શેરીને સ્ટેચ્યુની રમતથી થીજાવી નહીં મૂકે. નંબર 20, એ હજુય શાપ વરસાવતી હશે. જવાબ, એ હજુય આશીર્વાદ વરસાવતી ન હતી. નંબર 21, પુત્રીની આ સમજ જોઈ બિહારી હરખાતો. જવાબ, પુત્રીની આ ગેરસમજ જોઈ બિહારી દુઃખી થતો. નંબર 22, તમે તો સમજદાર મુરબ્બી છો. જવાબ, તમે તો અણસમજુ મુરબ્બી નથી. નંબર 23, આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું. જવાબ, આજે કુદરતી હાસ્ય સાથે એણે કહ્યું નહીં. નંબર 24,
મુંબઈનો વસવાટ તેમના સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ હતો? જવાબ: મુંબઈનો વસવાટ તેમના સ્વાસ્થ્ય માટે અનુકૂળ ન હતો. 25. સરોવર ભર્યું છે નિર્મળ નીરે. જવાબ: સરોવર ભર્યું નહોતું, મલિન નીરે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રશ્ન જોયા, એના જવાબ અહીંયા નીચે આપેલા છે. બરાબર? તે છતાં જવાબ મેં તમને બોલીને સમજાવ્યા છે. હવે આપણે આગળ જોઈએ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. નંબર 1, આશરે 125 ગ્રામ એટલે પાશેર. ઢોરને પાણી પાવાનો કુંડ એટલે હવાડો. ફાનસમાં બત્તી જેમાં રહે છે તે ભાગ એટલે મોઢિયું. પત્ર કે કાગળ લખ્યા પછી નીચે પોતાનું નામ લખવું તે એટલે સહી. ખોરાક કે પ્રવાહીનું શ્વાસ નળીમાં જવું તે એટલે અંતરશ. વડના ઝાડના ફળ એટલે ટેટા. ઢોરને નિરણ નિરવા માટેની જગ્યા એટલે ગમાણ. શાકભાજી વેચનાર એટલે કાછીઓ. ઘરની પાછલી ભીત એટલે પછીત. પાન ખરવાની એક ઋતુ એટલે પાનખર. પોતે જ પોતાના વખાણ કરવા તે એટલે આત્મશ્લાઘા. પગની આંગળીનું ઘરેણું એટલે વીંછીઓ. જેનો કોઈ શત્રુ નથી તે એટલે અજાત શત્રુ. ન છૂટે એવી ગાંઠ એટલે રેશમ ગાંઠ. દરરોજના કામની નોંધપોથી એટલે રોજનીશી. હાથમાં મશાલ લઈને ચાલનાર માણસ એટલે મશાલચી. પ્રવાહી માપવાનું એક સાધન એટલે પડી. પગથી માથા સુધી એટલે નખશીક. કાપડ માપવાની ધાતુની પટ્ટી એટલે ગજ. લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોડાતો પીળો સુગંધી પદાર્થ એટલે પીઠી. મામાનું ઘર એટલે મોસાળ. કમ્પોઝ થયેલા મેટરનું શુદ્ધિકાર્ય એટલે પ્રૂફ વાંચન. અંગ ઉપાંગ સહિતનું એટલે સાંગોપાંગ. એક જાતનું ભૂત એટલે જીન. માટીની ભીંતવાળો ઓરડો એટલે ખોરડું. ગાયોનો સમૂહ એટલે ધણ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એના જવાબ આપેલા જ છે, છતાં આપણે જવાબ જોઈ લીધા. આગળ જોઈએ. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ અર્થ લખો. એમાં નંબર 1, ગોરી એટલે રૂપાળી સ્ત્રી. આડિયો એટલે ગોખલો. બજે એટલે કલાકે. વેળા એટલે સમય. મનુજ એટલે મનુષ્ય. દાંડલી એટલે દાંડી. ઘઈડાઈ એટલે ઘરડા. વડી એટલે મોટી. દન એટલે દિવસ. હાંક એટલે બૂમ અથવા સાદ. પેર એટલે પેરવી અથવા તજવીજ. ભૂર એટલે મૂર્ખ અથવા ગમાર. ઈને એટલે એણે. અને મતીરા એટલે ચીભડા. હવે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સાચી જોડણી અહીંયા આપેલી જ છે. બરાબર? વ્યુત્પત્તિ, નિમણૂક, શિક્ષિત, વિશુદ્ધ, મહોલ્લો, હિસાબનીશ, રિસેસ, કારકિર્દી, અલિપ્ત, પરિસ્થિતિ, કઠિયારો, ઈંધણ, યામિની અને દાતણિયા. હવે નીચેના શબ્દોના અર્થભેદ લખો. તેનો જવાબ જોઈએ. પાણી એટલે હાથ અને પાણી એટલે જળ. દ્વીપ એટલે હાથી અને દ્વીપ એટલે બેટ અથવા ટાપુ. ભાગ એટલે હિસ્સો અથવા અંશ અને ભાંગ એટલે કેફી પીણું. રાશિ એટલે ઢગલો અને રાશિ એટલે ખરાબ. જીન એટલે જૈન તીર્થંકર, કપાસ લોઢવાનું કારખાનું. અને જીન એટલે એક જાતનું ભૂત. ચીર એટલે લાંબુ અથવા લાંબા વખત સુધીનું. અને ચીર એટલે ફાળ અથવા તો તરાળ. રતિ એટલે કામદેવની પત્ની આસક્તિ. અને રતિ એટલે ચણોઠી જેટલું કદ કે વજન. ખચિત એટલે જડેલું
અને ખચિત એટલે અવશ્ય, દિન એટલે રંગ અથવા ગરીબ અને દિન એટલે દિવસ, ગોળ એટલે વર્તુળ અને ગોળ એટલે ખાવાનો પદાર્થ, કઠી એટલે ખૂંચી અને કંઠી એટલે ડોકમાળા, શરત એટલે નજર અથવા ધ્યાન અને શરત એટલે હોડ અથવા તો કરાર. હવે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો નંબર 1, હાથ પકડવો એટલે લગ્ન કરવું. વાક્ય: મા બાપની આર્થિક સ્થિતિ ભલે સારી ન હોય પણ કન્યા દેખાવડી, સુશીલ અને શિક્ષિત હોય તો તેનો હાથ પકડવામાં શો વાંધો? નંબર 2, પ્રાણ નીચોવવા એટલે ખૂબ મહેનત કરવી. વાક્ય: રાત દિવસ મજૂરી કરતા મજૂરોના પ્રાણ નીચોવાઈ જાય છે. નંબર 3, કમાન છટકવી એટલે ગુસ્સો આવવો. વાક્ય: વાત વાતમાં કમાન છટકાવવી એ સારી નિશાની નથી. નંબર 4, નમતું મૂકવું એટલે જતું કરવું. વાક્ય: કેતને આગળ ભણવાની જીદ કરી એટલે તેના પિતાએ એને ધંધામાં જોડવાની બાબતે નમતું મૂક્યું. નંબર 5, મોઢા ચડી જવા એટલે રિસાઈ જવું. વાક્ય: શિક્ષકે વિદ્યાર્થીઓને સજા કરી એટલે સૌના મોઢા ચડી ગયા હતા. નંબર 6, ખોપરી ફાટી જવી એટલે મૃત્યુ થવું, મગજને નુકસાન પહોંચવું. વાક્ય: એક મજૂર પર બંધાતા મકાનનો સ્લેબ તૂટી પડતા તેની ખોપરી ફાટી ગઈ. નંબર 7, ભાજીમૂળા સમજવા એટલે વાતને સરળ સમજવી. વાક્ય: એવરેસ્ટ ચઢવો એટલે ભાજીમૂળા ન માનવો. નંબર 8, થાનકમાં દોષ કરવો એટલે દેવસ્થાનમાં પાપ કર્મ અને દુષ્કર્મ કરવા. વાક્ય: થાનકમાં દોષ કરે એને એના ફળ ભોગવવા પડે. નંબર 9, ધાક જમાવવી એટલે ડર બતાવવો અથવા અંકુશ રાખવો. વાક્ય: ઘણા અમલદારો કર્મચારીઓ પર ધાક જમાવીને પોતાનું ધાર્યું કરાવતા હોય છે. નંબર 10, બાર વગાડી દેવા એટલે આફતરૂપ બનવું અથવા સામાવાળાનું આદી બનવું. વાક્ય: વિરાટ કોહલીએ ચોગ્ગા છગ્ગા મારીને હરીફની ટીમના બાર વગાડી દીધા. નંબર 11, ગળથૂથીમાં મળવું એટલે છેક બાળપણથી મૂળથી પ્રાપ્ત થવું. વાક્ય: બાળકને મા બાપ પાસેથી ગળથૂથીમાં જે સંસ્કારો મળે છે તે જ તેનું જીવન ઘડે છે. નંબર 12, પોબારા ગણી જવું એટલે પલાયન થઈ જવું અથવા નાસી જવું. વાક્ય: પોલીસને જોઈને લોકોના ટોળા પોબારા ગણી ગયા. નંબર 13, બાજી બગાડવી એટલે યોજના કે યુક્તિ નિષ્ફળ કરવી. વાક્ય: પડોશીએ ચોરને પાઠ ભણાવવાની આખી બાજી બગાડી નાખી. નંબર 14, જીવ તાળવે ચોંટવો એટલે જાણે હમણાં જ જીવ ચાલી જશે એવી સ્થિતિમાં રહેવું. વાક્ય: ચાલતી ટ્રેનને પાટા પર પડી ગયેલા વૃદ્ધને જોઈને સૌના જીવ તાળવે ચોંટી ગયા. નંબર 15, રફુ ચક્કર થઈ જવું એટલે પલાયન થઈ જવું અથવા નાસી જવું. વાક્ય: સુનીતાનું પર્સ આંચકી ચોર રફુ ચક્કર થઈ ગયો. હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. એમાં નંબર 1, નીચે આપેલા વાક્યોમાં સંયોજક શોધીને લખો. નંબર 1, આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ. વિદ્યાર્થી મિત્રો, મેં લાલ પેનથી સંયોજક નીચે લીટી દોરેલી જ છે. આમાં ત્યારે આવશે. નંબર 2, ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. આમાં છતાં સંયોજક છે. નંબર 3, નિંદ્રાવસ્થથી કેમ ઉઠાડું પછી શું કહેવાશે? જવાબ આવશે પછી. કોઈની આશા નહોતી કે હું જીવીશ તો આમાં કે આવશે. નંબર 5, કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનાર ઉપર એની પંક્તિઓ છપાવેલી તો આમાં જવાબ આવશે અને. હવે જોઈએ નીચેના વાક્યોમાંથી પ્રત્યયો સુધારી અને ફરીથી લખો. એમાં નંબર 1, મોટા કરીને માં તે ખોડામાં ખરતા કર્યા. તો આમાં મોટા કરીને માં તે
ખોળેથી ખહતા કર્યા. નંબર 2, કેવા શુકરને પર્વતે આપી હશે વિદાય? તો જવાબ આવશે શુકનમાં. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય? નંબર 3, સડકોથી ખૂંદનારને સડક ઝાલી નથી શકતી. જવાબ, સડકને ખૂંદનારને સડક ઝાલી નથી શકતી. નંબર 4, સૂરજે ઉજાસે મોટું આંગણ. જવાબ, સૂરજના ઉજાસે મોટું આંગણ. નંબર 5, ધૂળીએ આ પાવન કથા મેં સંભળાવી હતી. જવાબ, ધૂળીની આ પાવન કથા મેં સાંભળી હતી. નંબર 6, આ પોટલીની મારા જીવનની એક રેફરન્સ બુક છે. જવાબ, આ પોટલીમાં મારા જીવનની એક રેફરન્સ બુક છે. હવે આગળ જોઈએ. નીચેના વાક્યોમાંની વિભક્તિનો પ્રકાર ઓળખાવો. એમાં નંબર 1, મનુષ્યોનું મગજ વધારે બળવાન હોય છે. તો મનુષ્યોનું એ સંબંધવાચક વિભક્તિ છે. નંબર 2, હા, અમદાવાદમાં મેં એક વખત ગાંડો જોયો હતો. તો અમદાવાદમાં એ અધિકરણ વિભક્તિ છે. નંબર 3, વાર્તા મેં સાંભળી છે ચરણરેણથી અપાર. તો ચરણરેણથી આ કરણ વિભક્તિ છે. નંબર 4, ક્યારનું ઘેર પહોંચાડી દીધું. તો ઘેર એ અધિકરણ વિભક્તિ છે. નંબર 5, ગીતા દીવડાને પ્રગટાવે છે. તો દીવડાને આ કર્મ વિભક્તિ છે. નંબર 6, ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દૂધિયા રંગની ઓઢણીઓ દેતો હતો. તો કન્યાઓને આમાં સંપ્રદાન વિભક્તિ રહેલી છે. હવે આપણે આગળ જોઈએ. નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. એમાં નંબર 1, હિચકારું કૃત્ય જોઈને કોણ બોલ્યું? આ પ્રશ્ન વાક્ય છે. નંબર 2, આજે પણ મને બાપુજી કરતાં બા બહુ યાદ આવે છે. આ વિધાન વાક્ય છે. નંબર 3, દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ. આ ઉદ્ગાર વાક્ય છે. નંબર 4, ગોળ મફત આપવામાં આવતો ને ચણા વેચાતા. આ વિધ્યર્થ વાક્ય છે. નંબર 5, શેઠ મરનાનું ભલું થાય એવા કામમાં રૂપિયા વાપરો. આ આજ્ઞાર્થ વાક્ય છે. નંબર 6, તને ખબર પછી કોઈ ચિંતા નથી. આ નિષેધ વાક્ય છે. આગળ જોઈએ. નીચેના વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવી અને ફરીથી લખો. એમાં નંબર 1, રમણીકલાલે 100 રૂપિયાની નોટ કાઢી. તો જવાબ, રમણીકલાલથી 100 રૂપિયાની નોટ કઢાઈ. નંબર 2, એ ચીસો પાડીને બોલતી હતી. જવાબ, એનાથી ચીસો પાડીને બોલાતું હતું. નંબર 3, શાસ્ત્રીજી સૂર્યોદય પહેલાં ઉઠી જતા. જવાબ, શાસ્ત્રીજીથી સૂર્યોદય પહેલાં ઉઠી જવાતું. નંબર 4, જીન ગરદન ટટ્ટાર કરીને ઊભો રહે છે. જવાબ, જીનથી ગરદન ટટ્ટાર કરીને ઊભા રહેવાય છે. નંબર 5, બાએ મને ઠપકો દીધો. જવાબ, બાથી મને ઠપકો દેવાયો. નંબર 6, મેં જ કૃષ્ણને બાળી નાખ્યા છે. જવાબ, મારાથી જ કૃષ્ણને બાળી નંખાયા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે જવાબ આપેલા જ છે. હવે આપણે આગળ જોઈએ. નીચેના વાક્યોનું કૌંસમાં આપેલી સૂચના મુજબ પરિવર્તન કરો. એમાં નંબર 1, શેઠ મરનાનું ભલું થાય એવા કામમાં આ રૂપિયા વાપરવા. આમાં આજ્ઞાર્થ વાક્યમાં ફેરવો. તો જવાબ છે, શેઠ મરનાનું ભલું થાય એવા કામમાં આ રૂપિયા વાપરો. નંબર 2, હું પોટલી ખોલું છું અને વિધ્યર્થ વાક્ય બનાવો. તો જવાબ, મારે પોટલી ખોલવી છે. નંબર 3, હું તેને કેમ સમજાવવું? આમાં સંભાવનાર્થ વાક્ય બનાવો. જવાબ, હું તેને સમજાવી શકું તેમ નહોતો. નંબર 4, તમે બળદ વેચી દીધા. પ્રશ્ન વાક્ય બનાવો. તમે બળદ કેમ વેચી દીધા? નંબર 5, મારાથી ધર્મદાનું શી રીતે ખવાય? આમાં વિધ્યર્થ વાક્ય બનાવો. તો જવાબ, મારે ધર્મદાનું નથી ખાવું. વિદ્યાર્થી મિત્રો, નીચે જવાબ આપેલા જ છે.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ નંબર ડીની ચર્ચા કરીએ, જે વિદ્યાર્થી મિત્રો અર્થગ્રહણ આધારિત છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કવિતાઓ આપેલી છે આ બધા જ કવિતાના વિડીયો મેં અલગ બનાવીને મૂકેલા છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં જઈ અને આ બધા જ વિડીયો જોઈ શકશો. કવિતા પરથી પ્રશ્નની જવાબ એટલે પદ્યાર્થ ગ્રહણના મેં અલગ વિડીયો આ બધી જ કવિતાઓ મેં સમજાવીને મૂકેલી છે. ત્યાં તમને આના બધા જ જવાબો મળી રહેશે. દરેક કવિતાનો મેં અલગ અલગ વિડીયો બનાવીને મૂકેલા છે. હવે આગળ જોઈએ. નીચેના પાઠ્યેતર ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો મારે તમને કહેવાનું કે વિદ્યાર્થી મિત્રો આ બધા જ પેરેગ્રાફના વિડીયો મેં ગદ્યાર્થ ગ્રહણ આ નામના પ્લેલિસ્ટમાં બનાવીને મૂકેલા છે. તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ત્યારબાદ પ્લેલિસ્ટમાં જઈને તમે આ બધા જ પેરેગ્રાફ છે એના પ્રશ્નોના ઉત્તર તમે ત્યાં જઈ અને સમજી અને લખી શકો છો. હવે આપણે જોઈએ નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરો. વિદ્યાર્થી મિત્રો મેં સંક્ષેપીકરણના પણ આ પેરેગ્રાફમાં આ અસાઇનમેન્ટમાં પૂછાયેલા બધા જ વિડીયો મેં બનાવીને મૂકેલા છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ અને સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, અર્થ વિસ્તાર આ બધા જ વિડીયો મેં અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂકેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો દર્શાવી અને વાક્ય ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો મોટેભાગે આ પ્રશ્ન પાઠ્યપુસ્તકનામાંથી જ પૂછવામાં આવે છે. જ્યારે આપના શિક્ષક શ્રી પાઠ્યપુસ્તક વાંચતા હોય ત્યારે તમારે એની પર પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. ત્યાંથી જ તમે આના જવાબ શીખી શકશો. અમે નીચે ઉપરના જે બધા પેરેગ્રાફ છે આ બધા જ પેરેગ્રાફના નીચે અહીંયા જવાબ આપેલા છે, જે તમે ધ્યાનથી જોઈ શકો છો અને આવું જ પાઠ્યપુસ્તકમાં પણ લખેલું છે. હવે આપણે જોઈએ વિભાગ ઈ, જે લેખન સજ્જતા આધારિત છે. નીચેની પંક્તિના અર્થ વિસ્તાર લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. આ બધી જ કાવ્ય પંક્તિઓ જે છે એના અર્થ વિસ્તારના વિડીયો મેં બનાવીને મૂકેલા છે. આગળ જોઈએ અહેવાલ લેખન કરો. વિદ્યાર્થી મિત્રો અહેવાલ લેખન માટે પણ મેં બધા જ વિડીયો બનાવીને મૂકેલા છે. તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. એ જ રીતે નીચે આપેલા વિષયમાંથી કોઈ પણ એક વિષય પર નિબંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા બધા જ નિબંધોની ચર્ચા મેં કરેલી છે. એના માટે પણ અલગ મેં પ્લેલિસ્ટ બનાવીને મૂકેલું છે. ત્યાં તમે જઈ અને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે આદર્શ પ્રશ્નપત્ર કેવું હોય એ પણ આમાં આપેલું છે, એ તમે જોઈ શકો છો. આના બધા જ જવાબોની આપણે ચર્ચા કરી છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્નપત્ર પૂછાશે. તમારી જાણ માટે તમારે જવાબ લખો ત્યારે ચેક કર્યા વગર, જોડણીની ભૂલ વગર સુવાચ્ય અક્ષરોએ તમારે જવાબ લખવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો આ વિડીયો પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન, નિબંધો, સમાસ, છંદ, અલંકાર, શાળાની કાર્યક્રમને લગતા વિડીયો, શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, નાટક, ગરબા આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.